મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી છે એ બહાર પાડવામાં આવેલી છે. મિત્રો, વિવિધ પોસ્ટ એટલે કે 4304 જેટલી જગ્યાઓ પર ભરતી છે એ બહાર પાડવામાં આવેલી છે. એમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તે ઉપરાંત અન્ય ઘણી બધી ભરતીઓ છે એ જાહેર થઈ ગઈ છે. એમના અભ્યાસક્રમ વિશે વાત કરીશું, લાયકાત શું રહેશે અને અગત્યની તારીખો વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ. આજથી ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના હોય તેઓ 31/1/2024 પહેલા ફોર્મ છે એ ભરી દે. તો મિત્રો, ભરતી વિશેની તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 3/1/2024ના દિવસે ભરતી છે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. અહીં ગ્રુપ એની અંદર તમે જગ્યા જોઈ શકો છો. હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક છે, ત્યાર પછી કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 અને 2, ત્યાર પછી છે સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, ગૃહ માતા, ગૃહપતિ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ડેપો મેનેજર, ગોડાઉન મેનેજર, જુનિયર આસિસ્ટન્ટ તેમજ મિત્રો ગ્રુપ બીની અંદર વાત કરીએ તો જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર છે એનો સમાવેશ થાય છે. તો અહીં તમે જોયું હશે કે લગભગ 20 જેવી ભરતી છે કે જે તમે જોઈ શકો છો. વિવિધ ખાતાઓની અંદર 4304 જેટલી જગ્યાઓ છે એ ભરવાની થાય છે. મિત્રો, વાત કરીએ ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે તો 4/1/2024 એટલે કે આજથી જ બપોરે 2 વાગ્યાથી અત્યારથી શરૂ થઈ ગયેલ છે. તો તારીખ 31/1/2024 રાતે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એનો મિત્રો આપણે હમણાં જ વિડીયો છે એ બનાવેલો છે, તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એ જોઈ અને તમે જાતે જ ઓનલાઈન એપ્લાય કરી શકશો. હવે મિત્રો, અહીં વાત કરીએ આપણે ભરતીની જગ્યા વિશે, તો અલગ અલગ જે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક છે એની ખાતા દીઠ જગ્યાઓ અહીંયા આપેલી છે. કેટેગરી વાઇઝ જગ્યા તમે જોઈ લેજો. જુનિયર ક્લાર્કની જે જગ્યા છે એ 2018 છે, સિનિયર ક્લાર્કની 532 છે, હેડ ક્લાર્કની 169 છે, ઓફિસ આસિસ્ટન્ટની વાત કરીએ તો 210 છે. ત્યાર પછી મિત્રો, જે જુનિયર ક્લાર્ક વર્ગ 3ની કલેક્ટર કચેરીની જગ્યા કહીએ તો 590 છે. મિત્રો, પહેલા જુનિયર ક્લાર્ક વર્ગની હતી એ વિવિધ ખાતાઓની અંદર ભરાવાની છે, તો એ 2018 છે. અહીં કલેક્ટર કચેરીની વાત કરીએ તો 590 છે. કાર્યાલય અધિક્ષકની વાત કરીએ તો 2 જગ્યા છે. કચેરી અધિક્ષકમાં 3 જગ્યા છે. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 વર્ગ 3ની 45 જગ્યાઓ છે અને ગ્રેડ 2 વર્ગ 3ની 53 જગ્યાઓ છે. ત્યાર પછી સ્ટેમ્પ નિરીક્ષકમાં 23 જગ્યાઓ છે. સમાજ કલ્યાણ નિરીક્ષકની વાત કરીએ તો 46 છે. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની વાત કરીએ તો 13 જગ્યાઓ છે. સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3માં 102 જગ્યા, ગૃહ માતા 6, ગૃહપતિ 14 જગ્યાઓ છે. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 3માં 65 જગ્યાઓ છે. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની 7 જગ્યાઓ છે. ત્યાર પછી મિત્રો, આસિસ્ટન્ટ ડેપો મેનેજર છે તો એમની 372 જગ્યાઓ છે. ડેપો મેનેજર, ગોડાઉન મેનેજરની વાત કરીએ તો 26 જગ્યાઓ છે. ત્યાર પછી જે જુનિયર આસિસ્ટન્ટ વર્ગ 3માં 8 જગ્યાઓ છે. એમ ટોટલ 4304 જેટલી વિવિધ કેટેગરી વાઇઝ તમને જગ્યા છે એ જોવા મળશે. હવે મિત્રો, અહીંયા જુનિયર ક્લાર્ક વર્ગ 1ની વિગતવાર જે જગ્યાઓ છે એ તમને આપેલી છે. મિત્રો, આની પીડીએફ છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ અને જે વોટ્સએપ ચેનલ છે આ બંનેમાં શેર કરી દઈશ, તો તમે બંનેને જોઈન કરી લેજો. બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. મિત્રો, હું અત્યારે આની ચર્ચા નથી કરતો કારણ કે વિડીયો છે એ ખૂબ લાંબો થઈ જશે. તમારે જો આ જગ્યા જોવી હોય તો તમે પીડીએફ ડાઉનલોડ કરી અને જોઈ શકો છો. તો એ બંનેની લિંક તમને મળી જશે, તમે જોઈન થઈ અને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી મિત્રો, વાત કરીએ વયમર્યાદાની, તો તારીખ 31/1/2024ના રોજ ઉમેદવારની જે ઉંમર છે એ 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તે ઉપરાંત જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને મિત્રો વયમર્યાદાની અંદર છૂટછાટ છે એ મળવાપાત્ર રહેશે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યાર પછી વાત કરીશું શૈક્ષણિક લાયકાત વિશે. તો શૈક્ષણિક લાયકાત છે એમાં મિત્રો તમે કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી છે એ ધરાવતા હોવા જોઈએ અથવા તો એને સમકક્ષ લાયકાત હોવી જોઈએ. ત્યાર પછી તમારું મિત્રો કમ્પ્યુટરનું નોલેજ છે એ ફરજિયાત એક પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ. તમને હિન્દી અથવા ગુજરાતી અથવા બંને ભાષાનું જ્ઞાન છે એ હોવું જોઈએ.
ત્યાર પછી મિત્રો અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એમને જે તે જાતિનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે. ઈડબ્લ્યુએસ વાળા હોય તો એમને ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે. મિત્રો આ જે તમામ પ્રમાણપત્રો છે એ તમે જોઈ શકો છો કે 31/1/2024 પહેલા સુધીના હોવા જોઈએ. અને અહીં જે પણ પ્રમાણપત્રો છે એ 3 વર્ષ માટે માન્ય હોય છે. તો એ પ્રમાણે તમે અહીંયા તારીખ જોઈ અને ફોર્મ છે એ ભરી શકશો, અથવા તો ન હોય તો કઢાવી લેજો. ત્યાર પછી વાત કરીશું કોમ્પ્યુટરની જાણકારી બાબતે. તો મિત્રો જો તમે 11-12ની અંદર કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોય તો તમારે કોઈ પણ પ્રમાણપત્રની જરૂર નથી. પરંતુ જો ન હોય તો તમારી પાસે કોઈ પણ એક કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર છે એ ફરજિયાત હોવું જરૂરી છે. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે તમે જાશો ત્યારે મિત્રો તમારે એ વેરીફાઈ કરાવવાનું રહેશે. શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને વધારાની લાયકાત માટે અહીં તમે તારીખ જોઈ શકો છો કે 31/1/2024 છે છેલ્લી તારીખ રહેશે. જેમાં મિત્રો નોન ક્રિમિલિયર કે અન્ય કોઈ પણ શૈક્ષણિક લાયકાત કે વયમર્યાદાના પ્રમાણપત્ર છે એને ધ્યાને લેવામાં આવશે. ત્યાર પછી પગાર ધોરણ છે એ અહીં મિત્રો સરકારશ્રીના નિયમ પ્રમાણે તમે જોઈ શકો છો. હેડ ક્લાર્કનો 40,800, સિનિયર ક્લાર્ક 26,000, ઓફિસ આસિસ્ટન્ટ 26,000, કલેક્ટર કચેરીના ક્લાર્ક હોય કે જુનિયર ક્લાર્ક હોય તો એમના 26,000 પગાર છે. કાર્યપાલક અધિક્ષક 49,600, કચેરી અધિક્ષક 49,600, સબ રજિસ્ટ્રાર 49,600. તો અહીં મિત્રો તમે પગાર પણ જોઈ શકો છો કે સારો એવો પગાર છે એ આ તમામ પોસ્ટ માટે છે. તો આનો પણ તમે સ્ક્રીનશોટ છે એ મેળવી શકો છો. હવે મિત્રો વાત કરીશું પરીક્ષા ફી ભરવા બાબતે. તો પરીક્ષા ફી છે એ તમામ ઉમેદવારોએ ભરવાની છે, જેમાં અનામત હોય કે બિન અનામત. અહીં બિન અનામતને 500 રૂપિયા ફી છે એ ભરવાની થાય છે, અને જે અનામત કેટેગરીના છે તો એમને મિત્રો 400 રૂપિયા ફી છે એ ભરવાની થાય છે. આ ફી તમને પરત મળી જશે, પરંતુ એની એક શરત છે મિત્રો કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત એટલે કે જે પરીક્ષા દેવા જશે અને એ લોકોને જે પરીક્ષા ફી છે એ પરત મળશે. હવે મિત્રો તમે પરીક્ષા ફી ભરો તો હું તમને એક સજેશન આપું છું કે તમે જો સાયબર કાફેની અંદર ફોર્મ ભરાવતા હો તો પણ તમારા બેંક ખાતાના અથવા તો તમારા કાર્ડના જ નંબર છે એ આપવા અને એમાંથી જ ફી છે એ કપાવી. કારણ કે જ્યારે તમને રિફંડ આપવામાં આવશે ત્યારે મિત્રો તમારા કાર્ડની અંદર એટલે કે તમારા બેંક ખાતામાં જ ફરી પાછા એને જમા કરવામાં આવશે. તો હું તમને એક આ સલાહ આપું છું કે તમે જ્યાં પણ ફોર્મ ભરાવો એનો કંઈ વાંધો નહીં, પરંતુ તમારા બેંક ખાતામાંથી જ તમારે કપાવવાના અથવા તો તમારા કાર્ડમાંથી કે યુપીઆઈમાંથી જ તમારે ટ્રાન્ઝેક્શન છે એ કરવું. તો મિત્રો એનાથી શું થશે કે જ્યારે પણ સરકાર દ્વારા રિફંડ કરવામાં આવશે, જે ઉમેદવારો અહીં પરીક્ષા આપવા જશે તો એમને પૈસા જમા થઈ જશે, અને જે લોકો નહીં જાય તો એ લોકોના રૂપિયા છે એ પરત નહીં મળે. તો એ તમે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી મિત્રો અહીં પરીક્ષા ફી છે એ 2/2/2024 સુધી રાત્રે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન ભરી શકશો. અહીં આપણે તમામ જે માહિતી છે એ આપેલી છે. ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ કે યુપીઆઈ કે કોઈ પણ વોલેટથી તમે છે એ પેમેન્ટ કરી શકો છો. ત્યાર પછી આ ફી રોકડમાં ડિમાન્ડ ડ્રાફ્ટથી કે કોઈ પણ રીતે છે એ અહીં લેવામાં નહીં આવે. તો એ તમારે જોઈ લેવાનું છે. ઓનલાઈન માત્ર ને માત્ર ઓનલાઈન ફી છે એ ભરવાની છે. હવે મિત્રો પરીક્ષા પદ્ધતિ છે એ આપેલી છે. આ વખતે તમે જોયું કે અહીં પરીક્ષા પદ્ધતિ છે એ પૂરેપૂરી બદલાઈ ગયેલ છે. તો મિત્રો એના કારણે છે એ હવે 2 પાર્ટની અંદર તમારી પરીક્ષા લેવામાં આવશે. જેમાં એક છે પ્રાથમિક પરીક્ષા, જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે સંયુક્ત પરીક્ષા આ લેવામાં આવશે. અને મિત્રો કોમ્પ્યુટર ઉપર જ કોમ્પ્યુટર પદ્ધતિથી જ આ પરીક્ષા છે એ ઓનલાઈન લેવામાં આવશે. અહીં વાત કરીએ અભ્યાસક્રમની તો મિત્રો સૌપ્રથમ તો રિઝનિંગ હશે જે 40 માર્કનું પૂછાશે. ત્યાર પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના પ્રશ્ન હશે જે 30 માર્કના રહેશે. ઇંગ્લિશ છે એ 15 માર્કનું, અને એ જ રીતે ગુજરાતી પણ 15 માર્કનું. ટોટલ 100 માર્કની 1 કલાકનો સમય તમને આપવામાં આવશે. અને મિત્રો 100 ગુણમાંથીને તમારે છે એ ઓછામાં ઓછા 40% ગુણ છે એ મેળવવાના રહેશે. તો મિત્રો આ ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે સેમ રહેશે. આમાંથીને પછી જે લોકો પાસ થશે તો એના માટે મિત્રો એક અલગથીને પરીક્ષા છે એ લેવામાં આવશે. અહીં પણ નેગેટિવ માર્કિંગ છે, 0.25% છે એ તમારું નેગેટિવ માર્કિંગ છે એ કાપવામાં આવશે. મિત્રો દિવ્યાંગ ઉમેદવારો હોય તો એમને 20 મિનિટ છે એ વધારાનો સમય પણ આપવામાં આવશે. હવે મિત્રો અહીં ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે જે સંયુક્ત પરીક્ષા લેવામાં આવશે એમાંથીને જગ્યા છે એના 7 ગણા ઉમેદવારોને છે એ મુખ્ય પરીક્ષા એટલે કે જે ગ્રુપ બીની પરીક્ષા છે એના માટે બોલાવવામાં આવશે. તો એની વાત કરીએ તો અહીં મિત્રો મુખ્ય પરીક્ષા છે એ પણ સીબીટી રીતે જ લેવામાં આવશે. અને એમાં પણ મિત્રો 2 ભાગ પાડેલા છે. એક તો એપેન્ડિક્સ જી અને એક છે એપેન્ડિક્સ એચ મુજબ. મિત્રો શું છે આ બંને તો આપણે આગળ જોશું. લઘુમતી લાયકી ધોરણની વાત કરીએ તો 40% ગુણ છે એ તમારે ફરજિયાત લેવાના રહેશે. એ અહીંયા જોઈ શકો છો.
ત્યાર પછી પસંદગી યાદી તૈયાર કરવાની જે પદ્ધતિ છે એ ગ્રુપ એ અને ગ્રુપ બી બંને મુખ્ય પરીક્ષા માટેના લાયક ઉમેદવારોની અલગ અલગ યાદી છે એ તૈયાર કરવામાં આવશે અને એને પ્રસિદ્ધ છે એ કરવામાં આવશે. ભરવાની જે જગ્યા છે એના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરવવામાં આવશે. એટલે કે મિત્રો અહીં 4,304 જેટલી જગ્યા છે તો તમે માનો કે 30,000 જણાને છે એ બોલાવવામાં આવશે, કારણ કે 7 ચોક 28 અને 300 છે વધારાના, તો એમ ટોટલ લગભગ 30,000 જેટલા વિદ્યાર્થીઓને છે એ 4,000 પોસ્ટ માટે છે એ મુખ્ય પરીક્ષા આપવા દેવામાં આવશે. હવે મિત્રો આપણે વાત કરીએ કે ઓનલાઈન અરજી છે એ તમે કઈ રીતે કરી શકશો. તો 4/1/2024 એટલે કે અત્યારે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ છે એ શરૂ થઈ ગયેલ છે. જે વિદ્યાર્થીઓએ ભરવાના હોય તેઓ વહેલી તકે ભરી દે અને 31/1/2024 સુધી તમે 12 વાગ્યા સુધી છે એ ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. મિત્રો અહીંયા મેં એક હાઇલાઇટ કરીને લીટી રાખેલી છે. તમે જે પ્રાથમિક પરીક્ષા ઓનલાઈન અરજી ભરતી વખતે ગ્રુપ એ અથવા ગ્રુપ બી અથવા તો બંને આ મુજબ પસંદગીનો એક વિકલ્પ છે એ તમને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જોવા મળશે. તો એમાં તમારે બંને છે એ સિલેક્ટ કરી લેવું, કારણ કે ત્યાર પછી જ્યારે મેન પરીક્ષા આવશે ત્યારે મિત્રો તમારે કઈ રીતે ગ્રુપ એમાં જવું છે કે પછી ગ્રુપ બીમાં, તો એ તમે ત્યારે સિલેક્ટ કરી લેજો તો પણ ચાલશે. અત્યારે તમે બંને છે એ સિલેક્ટ કરી શકો છો. તો મારું એવું સજેશન છે કે અત્યારે તમે બંને છે એ સિલેક્ટ કરી લેજો. અને જે લોકોને ફાઇનલ જોઈ કે મારે ગ્રુપ એની અંદર જ જવું છે તો એ લોકો ગ્રુપ એ સિલેક્ટ કરી શકે છે. એ જ રીતે ગ્રુપ બીની અંદર જે વિદ્યાર્થીઓ જવું હોય તો એ ગ્રુપ બી પણ સિલેક્ટ કરી શકે છે. પરંતુ જો નક્કી ન હોય કે કયા ગ્રુપમાં જવું તો અત્યારે મિત્રો તમે બંને સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો અહીં ઓનલાઈન ફોર્મ ભરવા વિશેની માહિતી આપેલી છે. જો પોસિબલ હશે તો આપણે એક અલગ વિડીયો પણ બનાવશું કે તમારે ઓનલાઈન અરજી છે એ કઈ રીતે કરવી. તો અહીં મિત્રો એના વિશે ડિટેલ છે એ આપેલી છે. હવે મિત્રો આપણે અભ્યાસક્રમની અંદર જે એપેન્ડિક્સ જી અને એપેન્ડિક્સ એચ જોયું હતું તો એ વિશે વાત કરી લઈએ. તો અહીં આગળ તમે જોઈ શકશો કે જે ગ્રુપ એ માટે જે મેઇન પરીક્ષા છે એ મિત્રો એક તો ડિસ્ક્રિપ્ટિવ હોય છે, એટલે કે તમારે લખાણ છે એ લખવાનું રહેશે. જે પ્રમાણે જીપીએસસીની અંદર કે મેઇન પરીક્ષા હોય છે તો એ જ પ્રકારે અહીંયા પણ છે એ સિસ્ટમ હવે અમલમાં મૂકવામાં આવેલી છે. જેમાં ગુજરાતી ભાષાનું એક પેપર હશે જે 100 માર્કનું રહેશે અને મિત્રો તમને 3 કલાક છે એ આપવામાં આવશે. ત્યાર પછી ઇંગ્લિશનું 100 માર્કનું, એમાં પણ 3 કલાક, અને એક જનરલ સ્ટડીનું જે 150 માર્કનું રહેશે અને એમાં 3 કલાક છે એ તમને આપવામાં આવશે. મિત્રો અહીંયા આપણે જે ગ્રુપ બી વાળા છે તો એ લોકોને છે 200 માર્કનું એક એમસીક્યુ ટાઈપ જ પેપર છે એ લેવામાં આવશે અને એને 2 કલાક છે એ આપવામાં આવશે. તો મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બીની અંદર આ ફરક છે. ગ્રુપ એમાં જો તમારે જવું હોય તો તમારે ડિસ્ક્રિપ્ટિવ જે પેપર છે એ આપવાના થાય છે અને 3 પેપર છે એ લેવામાં આવશે. 350 માર્કના પેપર રહેશે 3 બરોબર છે. ત્યાર પછી મિત્રો જે ગ્રુપ બીની અંદર જવાના છે જેમને એમસીક્યુમાં જ રસ છે તો એ લોકો છે એ અહીંયા એક જ પેપર દેવાનું થશે જે 200 માર્કનું મેઇન એક્ઝામ માટે રહેશે. મિત્રો આ જે પેલું એક્ઝામનું પેપર છે એ ક્યાંય પણ માર્ક પણ કામ નહીં આવે. એ માત્ર તમારે ક્વોલિફાય થવા માટે છે. જે મેઇન એક્ઝામ છે એમાં ક્વોલિફાય થવા માટે જ એ પેપર છે એ રાખવામાં આવેલું છે. એના જે પણ માર્ક તમે મેળવશો એ આમાં ક્યારેય પણ કાઉન્ટ થશે નહીં. તો અહીં મિત્રો આ જે મેઇન પરીક્ષા છે એના જ માર્ક કાઉન્ટ થશે. અહીં તમે એનો અભ્યાસક્રમ જોઈએ તો ઇંગ્લિશની અંદર 20 માર્કના ક્વેશ્ચન છે એ તમને પૂછવામાં આવશે. ગુજરાતીમાં પણ 20 માર્કમાં. ત્યાર પછી પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આરટીઆઈ, સીપીએસ અને પીસીએ તો એના 30 માર્કના ક્વેશ્ચન રહેશે. હિસ્ટ્રીને લગતા 30 માર્કના, ઇકોનોમીને લગતા 30 માર્કના, ત્યાર પછી કરંટ અફેરમાં 30 માર્કના અને રિઝનિંગ 40 માર્કનું. અહીંયા પણ મિત્રો રિઝનિંગ છે એ 40 માર્કનું પૂછવામાં આવશે. ટોટલ 200 માર્ક 2 કલાકનો સમય છે એ તમને ફાળવવામાં આવશે. હવે મિત્રો જે મુખ્ય પરીક્ષા છે એનો સિલેબસ અહીંયા આગળ આપેલો છે. તો તમે જોઈ શકો છો કે અભ્યાસક્રમ છે એમાં નિબંધ લેખન 15 માર્કનું, ત્યાર પછી વિચાર વિસ્તાર છે એ 10 માર્કના, ત્યાર પછી સંક્ષેપીકરણ 10 માર્કનું, ગદ્ય સમીક્ષા 10 માર્ક, પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા માટે 10 માર્ક છે, પત્ર લેખન 5, ચર્ચાપત્ર 10, અહેવાલ લેખન 10, ભાષાંતર 10 જેમાં અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ તમારે કરવાનું થશે. ત્યાર પછી મિત્રો ગુજરાતી વ્યાકરણની વાત કરીએ તો એ પણ 10 માર્કનું છે એ તમને પૂછવામાં આવશે. તો આમ મિત્રો ટોટલ 100 ગુણનું અહીં આગળ તમે જોઈ શકો છો કે ગુજરાતીનું પેપર છે એ આપેલું છે. એ જ રીતે મિત્રો ઇંગ્લિશનું પેપર આપેલું છે જેમાં એસે, લેટર રાઇટિંગ એ તમામ વિગત છે એ લખવાની થશે. તો એના પણ મિત્રો અહીં 100 માર્ક છે એ તમને આપવામાં આવશે. એમાંથી ને તમે જેટલા પણ મેળવો. ત્યાર પછી જે જનરલ સ્ટડી છે તો એનો પણ સિલેબસ મિત્રો અહીંયા ડિટેલમાં આપેલો છે. તો એ તમે એક વખત જોઈ જજો. પીડીએફ છે એ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલ છે
આ બંનેની લિંક આપી દઉં છું. તો અહીંયાથી મિત્રો તમે ડાઉનલોડ કરી અને આ પૂરેપૂરી PDF છે એ જોઈ શકશો. મિત્રો આશા રાખું છું કે આ ભરતી વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો આપણે ટૂંક સમયમાં જ મૂકશું, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો, જેથીને ફોર્મ ભરતી વખતે કોઈ પણ ભૂલ ન થાય અને તમે જાતે જ જોઈ અને ઓનલાઈન અરજી કરી શકો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.